વાંચે સાચી છે ને સાહેબ? મારી માનું ધાવણ લાજે પાછા ડગલા ભરું આ મારા બાપનું કુળ લાજે. આ બોલનારા છે જ આ ધરતીમાં. શિવાજીના દીકરાને સંભાજીને જ્યારે કેદ કર્યો ઔરંગઝેબે સાહેબ, 3 મહિના સુધી રીબાવ્યો છે યુવાનને કે તું મારો ધર્મ સ્વીકારી લે, અડધું રાજ્ય તને આપું, તારું મહારાષ્ટ્ર પાછું આપું. મારો બાપ શિવો લાજે. તારી ધરતીનું અન્ન 3 મહિના માણસ મોઢામાં અન્નની કાકરી ન નાખે એટલું નહીં, પણ ધક ધકતા હરિયા લઈ અને સંભાજીની આંખમાં નાખવા જાય. હજી માની જા. અને સાહેબ એક આંખને 15 દી પછી, એક આંખને બીજા 15 દી પછી છાતી ઉપર હાથીઓના પગ મુકાવીને જીભ કાઢવામાં આવી, એની જીભ કાપવામાં આવી. અને છેલ્લે ઔરંગઝેબને સ્વીકારવું પડ્યું, સંભાજી મારે 4 દીકરા છે, પણ એમાંય જો એક તારા જેવો હોય ને તો આખા હિન્દુસ્તાનને સુનત બેસાડી દઉં સાહેબ. પણ સંભાજી એટલું બોલ્યો, પછી તો બોલવાનું નહીં, આમ આવે. અને કહેવા ગયો કે રોજ એક અંગ કાપી નદીમાં નાખી દેવાનું. આ દેશના યુવાનોને, આવા યુવાનોની જે તલ પાપડ થયા છે ને એની કથાઓની જરૂર છે, તો અંદર વેદના પેદા થાય. ઠીક છે, ગાંધી બાપુને પ્રણામ. હાવ લાકડાની તલવાર આઝાદી નથી મળી. આમાં ભગતસિંહ જેવાના અને કયકને ફાંસીઓ મળે છે સાહેબ. કારણ કે ભાઈબંધ પ્રીતિનો હોય ગોસાઈ, કાંઈક ડર વગર એ ભાગે નહીં. દરેક કથામાં મારો કહેવાનો અર્થ છે કે આની પાછળ એટલે દરેક કરતા વધારે જવાબદારી મા ઉપર છે. તમે આ ભજન લીધું ને, હેતરે વખાણીએ ઓલા વિચણ કેરા બચડાને સોંપી દે શરીર. મને એક ભાઈએ પૂછ્યું હતું, મને કે નાના ચકલા જેવું વીચી ડંખ મારે તો 3.5 મણની કાયાને પરસેવે રેપ જેપ કરી નાખે, આ ઝેર ક્યાંથી? મેં કીધું જેની માવું પોતાના સંતાનોને મોટા કરવા પોતાના શરીર અર્પણ કરી દેતી હોય ને, ખાક થઈ જતી, એના દીકરા જ આવા ડંખીલા થાય સાહેબ. ધરાવીને ધારના નીપજાય, કુળવીને માળું ન હોય. નથી ઘણાને ડીકી નહીં, અને તારા બાપને ક્યાંય ખાવા દે આમ. અને હમણાં મને ક્યાંય સમજાતું જ નથી. પેલા છોકરા તાહળિયું ભરીને દૂધ પીતા, ફીણની મૂછું થઈ જતી. બાળક હતો પણ ભાભા જેવો લાગતો, એટલે ભાભા જેવી થોડી મૂછું દેખાતી. અને અત્યારે સમજાતું જ નથી, હું કામ ભેહું રાખે. ફીણ તો ડેરીમાં વયા જાય. આ ડેરી હાટું ડેરો કર્યો અમારો. ભેહું રાખવાની, એને દોવાની, એનું દૂધ ડેરીમાં ભરવાનું, ડેરી માલિક પૈસા આવે, એનું ખાંડ લેવાનું, ખાંડ ભેહું ખવડાવવાનું, એને દોવાની, એનું દૂધ ડેરીમાં ભરવાનું, એના પૈસા આવે, એનું ખાંડ લેવાનું, એ ખાંડ ભેહું. આપ અવતાર હું કામ લીધો છે? આ ભેહું હાટું પૈણ્યા છે કે નક્કી નથી થતું. આ કાંઈ આ ધંધો બીજો કાંઈ. આ માલ આપણે જેટલા રાખ્યા ને, આ ગોર બાપાને બહુ એટલી ખબર ન, એ તો એકાદી ગા રાખતા હોય ને, બાકી તો યજમાનની ઘરેલી દૂધના કળશ આવી જતા હોય. આજે 8મ છે તે ગોર દાદા, એ તો ગયું હવે. હા, ગોર દાદાને જોતું જ બળ કરે એમ કે આમાં. પણ ના, હજી આપણે ગામડામાં હચવાનું છે. વાહ મૂળિયા, એ મૂળરાજ. હા મૂળરાજ. હકા આમાંની વાર્તાને મૂળરાજ યાદ આવે. મૂળરાજ મારો બાપ, મારો મૂળરાજ. મૂળું તને સંભળાય આ પ્રોગ્રામ દઉં? હે તો તારે શેઠનું જ નથી સંભળાતું, મારું બધી વાત સંભળાય ને. તો બરાબર. પાછા ફોનમાં બોલ્યો તો કે હવે બધું બોલો ને, હું સાંભળું છું. લે વાહ તારો ઝપાટો. આ તારા ઉડાડ્યા કે શેઠે આપ્યા? ઈ કયો જો. ના દેજે, લેજે, 2-3 બંડલ હજી લેજે. હા, રેકોર્ડ થઈ જાય એટલે વિડીયોમાં એમ.
દેખાડવા થાય વોટ્સઅપ કરીને કોકને, જો આમાં જો હું દેખાવ. એક ભાઈ જો ઘડી ગણ્યાનની વાતો કરું. જો એક ભાઈ ઘરે આવ્યા ને, આનાથી મોટું ગણ્યાન જ દેવો બિપિનભાઈ. આજે હવે ગણ્યાનની માંડું છું ને એ કે કથામાં ન આવે. આત્મારામ બાપુએ તમને ઘા કરી નાખ્યો કે આ બધું તો એ કહે એમ કે એ કહી દે. મજા આવે આજ બેનોને ગગલાય બહુ આજ આત્મારામ બાપુ. ના જરૂરી છે એ વાત સાચી છે. હા, એક ભાવનગરની હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો ને, તો એ નર્સ બેન હજી રૂમમાંથી બહાર આવ્યા ને તો વીટી ખોવાઈ ગઈ. બોલો, બેને ગોતવાનું શરૂ કર્યું, મારી વીટી ક્યાં ગઈ, વીટી ક્યાં ગઈ. પછી જેનો દીકરો જેને ઘરે દીકરો જન્મ્યો હતો ને ભાઈ બહાર ઊભા હતા. કીધું હું નર્સ બેન હું ગોતો હતા કે વીટી મારી ખોવાઈ ગઈ. તો નર્સબેને કીધું તમે કોણ છો? હતા કે વોર્ડમાં જે બાઈ છે ને એનો ધણી. લે ભાઈ તમારી ઘરે દીકરો આવ્યો. મારી ઘરે દીકરો આવ્યો કે તક તો એ દીકરા પાસે જશે જાઓ. કારણ કે એ ઓલો ઊભો હતો ને ખિસ્સા કાતરું હતો. એની ઘેરે છોકરો આવ્યો એ જન્મતા વીટ્યું સોરક બીજું કાંઈ કરે. જે કંપનીમાં જે એક ભાઈએ એની સાસુને એ પોતાને મોબાઈલની દુકાન તેની સાસુને ફોન કર્યો. અને હવે તો સાસુને મમ્મી કે મમ્મી હા કુમાર તમે જે ઇન્સ્ટ્રુમેન્ટ મોકલ્યું છે ને એ બરોબર કવરેજમાં નથી રહેતું. તો હા હું એ કીધું કે એમાં 4 તોલાનો કવરેજ ચાર્જ ભરાઈ ગયો. એમાં તો 4 તોલા હોનાનું નાખો એમાં તો આગળ તમારું કીધું કરી જાય. બોલો હવે આવા ઇલેક્ટ્રોનિક મીડિયા ચાલુ થઈ ગયા. અને હજી તમે આવવા જો 5 વર્ષ પછી જવા જો. 5 વર્ષ પછી મોબાઈલ તમને કોઈક મારવા આવતું છે મોબાઈલ કે ભાગો ભાગો આવી ગયા આવી ગયા આવી ગયા. ભાગીને રોડે સડશું તા કે આમ 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 ન્યાલી તો ઈ આવે છે. આ ઝડપી યુગમાં આપણે આવ્યા છે. અને આની અંદર જો આ વિજ્ઞાનની ભેગું જ્ઞાન ભળી જાય, ગીતાનો અધ્યાય છે ને જ્ઞાન વિજ્ઞાન યોગ, 6ઠો કે 7મો ગમે એક છે, 7મો જ છે ને એક્ઝેક્ટલી મને બહુ. હા, બધું શાસ્ત્રમાં વિજ્ઞાન જ્ઞાન બધું આપ્યું જ છે. રાવણ પ્લેન લઈને નીકળ્યો ને વિમાન લઈને, અને જનક રાજાએ બાપુ ધનુષ યજ્ઞ કરેલો. તો તમામ રાજાઓ અહીંયા આવેલા. તે રાવણ પ્લેન લઈને નીકળ્યો જનકપુરથી ઉપરથી. તે જોઈ ગયો રાજાને ભેગા કરવા. પાયલોટને કીધું હેઠું લે થોડુંક. તે હેઠું લીધું. જોયું તો રાજા ઝાઝા ભેગા થયા. એટલે મોટા માણા હોય ને એને ટેન્શન આવે કે આપણા માટે કાંઈ પ્રોગ્રામ નથી ને કાંઈ બીજો. આ ગામના સરપંચ નીકળે, આ 2-3 બેઠા છે, તો એ ગામના ભેગા થયા હોય તો એને સભ્યોને બધા ભેગા થઈને બેઠા તેને શું થાય કે કાંઈ અવિશ્વાસ વિશ્વાસવાળું નહીં હોય ને. કારણ કે હવને ટેન્શન હોય ને. કોઈ તપ કરવા બેઠું તો ઇન્દ્રને નથી થતું કે આ ત્યાં ઇન્દ્રાસન હાટું બળ નહીં કરતો હોય ને. એમ 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 રાવણ ભાળી ગયો ને એટલે પ્લેન હેઠું ઉતાર્યું. જનક રાજાને ધનુષ યજ્ઞમાં 2 જણાએ ગગલાવ્યા. હજી અહીં શરૂ નહોતું થયું તો રાવણે ગગલાવ્યા. ગાય જનક કોને પૂછીને બધાને ભેગા કર્યા. ધનુષ તૂટ્યા પછી પરશુરામ આવ્યા. ગાય જડ જનક આ કોને પૂછીને તે બધાને ભેગા કર્યા. એટલે ગોરદાદા હોય રીહદાર એ વાત નક્કી. એટલે જનક રાજાએ આવીને કીધું કે મહારાજ મારી દીકરીનો આ સ્વયંવર છે, જે ધનુષ તોડ છે ધનુષ લે છે એને મારી દીકરી વરાવે. તો તે મને કંકોત્રી મોકલી કેમ નહીં? મેં ટપાલીને કીધું તું એ નો પકડે, હું બોલાવો ટપાલીને. ટપાલી આવ્યો. રાવણે પૂછ્યું કે મારા નામની કંકોત્રી હતી કે હા બાપુ હતી ને, કેમ ન પકડે? દરિયા સુધી આવ્યો પછી ન્યાલે આપણે ઢબઢબતા આવડતું નહોતું. પછી મેં કીધું કે આ રાવણને કંકોત્રી મોકલવી છે કોને દઉં? તક દરિયો એનો ભાઈ બનશે એને આપી ગયો. મેં દરિયાને દઈ દીધી હતી. જે કેવું દરિયાને કયો એમ કે ટપાલી સટકી ગયો. બોલો, પણ ક્યારેક ક્યારેક એવું થાય જ્ઞાની પુરુષ પણ ટોળામાં આવી જાય ત્યારે જ્ઞાનને એ બુદ્ધિથી થોડોક અટકી જતો હોય છે. વાત એટલી જ બાપુ
આપ જેવા બેઠા ને મારે ક્યાં શાસ્ત્રની માંડવાની, પણ વિશ્વામિત્રને પૂછે છે જનક રાજા કે આ કોણ છે? તો કે અયોધ્યાના બે કુંવરો છે, આને મારા યજ્ઞો પૂરા કર્યા છે ને હું તમારો યજ્ઞ પૂરો કરાવવા આવ્યો છું. આ કહેવાય જ ગયું હતું કે આ તોડશે, તૂટે તો જ આ ધનુષ તૂટે તો જ યજ્ઞ પૂરો થાય ને, કે મારા યજ્ઞ એને, હે મહારાજ જનક રાજા મારા યજ્ઞ એને પૂરા કર્યા છે એટલે હું આને લઈને આવ્યો છું, આ તમારા યજ્ઞ પૂરા કરશે. અને એકે રાજાથી ધનુષ ઊંચું ન થયું ત્યારે જનક રાજાએ વિશ્વામિત્રને જેને કેવું જોઈએ મહારાજ તેને કયો મારો યજ્ઞ પૂરો કરે, એને બદલે એક ખીજાઈ ગયા, હવ જેની જેની કિરાણી પાછા શું માનો છો તમે ને, ક્ષત્રિય વગીને બધી ધરતી થઈ ગઈ છે. જનક રાજા કાબુ મૂકી દીધો, ટોળું ભેગું ન કરવું ખોટું.